આજે આપણે એક બહુ જ રસપ્રદ વિચારને સમજવાના છીએ, એ છે નો પ્રોબ્લેમનું તત્વજ્ઞાન. આમ તો બહુ સાદું લાગે, પણ જીવનના જે મોટા મોટા પડકારો છે ને એનો સામનો કરવાની આ એક અત્યંત ગહન ફિલોસોફી છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણી આસપાસની દુનિયા તણાવ અને ચિંતાઓથી ભરેલી છે, બરાબર? પણ શું એવું બની શકે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ કોઈ મોટી મોટી સ્ટ્રેટેજીમાં નહીં, પણ ફક્ત આપણી વિચારવાની રીતમાં, એક સાવ સરળ માનસિકતામાં છુપાયેલો હોય? જે મૂળ સ્રોતનું આજે આપણે આ વિશ્લેષણ કરી રહ્યા છીએ, એ આ બે શબ્દોને કોઈ વાત ટાળવા માટે નહીં, પણ એક ગહન દાર્શનિક સત્ય તરીકે જુએ છે. એમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે પરમાત્માનો અર્થ જ છે નો પ્રોબ્લેમ, એટલે કે મૂળભૂત રીતે કોઈ સમસ્યા જ નથી. આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તામાં ડૂબકી મારીએ. એક રાજાની વાર્તા, જે પોતાની સમસ્યાઓથી એટલો બધો કંટાળી ગયો હતો કે એણે બોધિધર્મ નામના એક જ્ઞાની સાધુની મદદ માંગી. આ વાર્તા આપણને નો પ્રોબ્લેમના તત્વજ્ઞાનના છેક મૂળ સુધી લઈ જશે અને બતાવશે કે આપણી સમસ્યાઓ ખરેખર શરૂ ક્યાંથી થાય છે. જરા વિચારો, એક રાજા જેની પાસે બધી જ સત્તા છે, સંપત્તિ છે, પણ એ જ રાજા પોતાના મનનો કેદી બની ગયો છે. રાજ્યની ચિંતા, પરિવારની ચિંતા, પોતાના પદની ચિંતા, આ બધું એને અંદરથી કોરી ખાતું હતું. અને એને શું લાગતું હતું કે આ બધા દુઃખનું જે મૂળ છે ને, એ છે એનો અહંકાર. એ જ એને સતત પીડા આપી રહ્યો છે. હવે સાંભળો સાધુનો જવાબ. કેટલો વિચિત્ર છે! રાજા પણ વિચારમાં પડી ગયો હશે, પણ એ માની ગયો. પણ સવાલ તો એ છે કે કોઈ પોતાનો અહંકાર સાથે લાવી કેવી રીતે શકે? શું એ કોઈ વસ્તુ છે જે ખિસ્સામાં મૂકીને લાવી શકાય? તો રાજાએ કલાકો સુધી પોતાની અંદર ઊંડા ઉતરીને શોધખોળ કરી. એણે પોતાના વિચારોને જોયા, પોતાની લાગણીઓને તપાસી, એક રાજા તરીકેની પોતાની ઓળખ બધું જ ફંફોસી નાખ્યું. એણે દરેક ખૂણે શોધ્યું, પણ એને ક્યાંય પણ અહંકાર નામની કોઈ નક્કર વસ્તુ જ ન મળી. અને બસ આ જ આખી વાતનો સૌથી મુખ્ય મુદ્દો છે. રાજાને પોતાનો અહંકાર ન મળ્યો એ જ વાત એ સાબિત કરતી હતી કે દુઃખનું મૂળ તો એક ભ્રમ છે. આપણી મોટાભાગની સમસ્યાઓ વાસ્તવિક નથી હોતી, પણ આપણા મન દ્વારા બનાવેલું એક ભૂત છે, જેને આપણે પોતે જ બનાવીએ છીએ અને પછી આખી જિંદગી એનાથી ડરતા રહીએ છીએ. તો અહીં સવાલ એ થાય કે જો અહંકાર માત્ર એક ભ્રમ છે, તો પછી એ આટલી બધી મુશ્કેલીઓ ઊભી કેવી રીતે કરે છે? તો જુઓ, મૂળ સ્ત્રોત આને 5 મુખ્ય સમસ્યાઓ દ્વારા સમજાવે છે, અને એની શરૂઆત થાય છે સૌથી પાયાની અને સૌથી મોટી ભૂલથી. આ જ આપણી સૌથી મોટી ભૂલ છે, જેને શાસ્ત્રોમાં એકત્વ દોષ પણ કહેવાય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, આપણે જીવનમાં જે અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ, જેમ કે કોઈ માતા-પિતા, કોઈ ડૉક્ટર કે કોઈ કર્મચારી, આપણે એ ભૂમિકાઓને જ આપણું સાચું સ્વરૂપ માની લઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એ ભૂમિકા નથી, પણ એ ભૂમિકા ભજવનાર છીએ. આને સમજવા માટે ચાલો એક સરસ ઉદાહરણ લઈએ, એક જજનું. હવે જુઓ, કોર્ટમાં એ ન્યાયાધીશ છે, એ એની ભૂમિકા છે, બરાબર? પણ એ જ જજ જ્યારે ઘરે આવે અને ત્યાં પણ પોતાની પત્ની અને બાળકો પર ચુકાદા સંભળાવવા માંડે તો શું થશે? ઘરમાં તો ક્લેશ જ થવાનો ને? કેમ? કારણ કે એ ભૂલી ગયો કે ઘરે એની ભૂમિકા પતિ અને પિતાની છે, ન્યાયાધીશની નહીં. બસ એ પોતાની ભૂમિકામાં જેટલો ફસાઈ ગયો છે. આ વિચારને એક બહુ જ સુંદર રૂપકથી સમજાવવામાં આવ્યો છે. આપણું જે સાચું સ્વરૂપ છે ને, એ એક સ્વચ્છ સ્ફટિક જેવું છે. એની પાસે કાળું કપડું લાવો તો એ કાળો દેખાશે, લાલ લાવો તો લાલ. પણ શું સ્ફટિક પોતે કાળો કે લાલ બની જાય છે? ના, એ તો હંમેશા રંગહીન અને શુદ્ધ જ રહે છે. બસ એવી જ રીતે આપણે ગમે તેટલી ભૂમિકાઓ ભજવીએ, આપણું મૂળ સ્વરૂપ હંમેશા શુદ્ધ અને અપરિવર્તનશીલ રહે છે. હવે જેવી આપણે આ હુંની પહેલી ભૂલ કરીએ, એટલે કે આપણી ભૂમિકાને જ આપણું સાચું સ્વરૂપ માની લઈએ, એટલે બસ એક પછી એક સમસ્યાઓની લાઈન લાગી જાય છે, જાણે ડોમિનો ઇફેક્ટ. આ એક ભૂલ બીજી 4 સમસ્યાઓને જન્મ આપે છે, જે ધીરે ધીરે આપણા આખા જીવન પર હાવી થઈ જાય છે. ચાલો બીજી સમસ્યા પર આવીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ સાવ સામાન્ય વસ્તુ, જેમ કે પાકીટ કે ચશ્મા, ખોવાઈ જાય કે તૂટી જાય અને આપણને એવું લાગે જાણે કોઈ અંગત નુકસાન થયું હોય? આટલું બધું દુઃખ કેમ થાય છે? આ લાગણી જ આપણને બીજી સમસ્યા તરફ લઈ જાય છે. આ છે બીજી સમસ્યા, મારી સમસ્યા. હું પછી તરત જ મારું આવે છે. સ્ત્રોતમાં એક સાધુની બહુ જ આઘાતજનક વાર્તા છે. એક સાધારણ કપડાના ટુકડા સાથે એટલો બધો જોડાઈ ગયો કે તેણે તેને મારું માની લીધું, અને જ્યારે તેના ગુરુએ એ કપડું લઈ લીધું
તો એણે ગુસ્સામાં ઊંઘમાં જ ગુરુની હત્યા કરી દીધી. આ બતાવે છે કે માલિકી ભાવ અથવા મમત્વ કેટલું ખતરનાક અને વિનાશક હોઈ શકે છે. હવે મારી સમસ્યામાંથી જ બાકીની 3 સમસ્યાઓ જન્મે છે. ત્રીજી છે કરવાની સમસ્યા, એટલે કે બધું હું જ કરું છું એવી માન્યતા, જેને કર્તૃત્વ દોષ કહેવાય. ચોથી છે અનુભવવાની સમસ્યા, એટલે કે કર્મોના સારા ખરાબ પરિણામોને ભોગવવાનો બોજ. અને પાંચમી અને છેલ્લી છે દૃષ્ટિકોણની સમસ્યા, એટલે કે પોતાના જ અભિપ્રાયોની જાળમાં ફસાઈ જવું. ચાલો આ ત્રણેયને થોડું ઊંડાણથી સમજીએ. ત્રીજી સમસ્યા છે કર્તૃત્વ દોષ, એટલે કે દરેક કામનો શ્રેય જાતે લેવાની આદત. આપણને લાગે છે મેં આ કર્યું, મારા લીધે જ આ થયું, પણ આપણે ભૂલી જઈએ છીએ કે કોઈપણ પરિણામ પાછળ હજારો બીજા કારણો પણ હોય છે. જેમ કે પેલો વક્તા, એને લાગ્યું કે પ્રવચન એની આવડતને કારણે સફળ થયો, પણ ગુરુએ એને યાદ અપાવ્યું કે એનું કામ તો ખાલી લોકોના મનમાં રહેલી અજ્ઞાનતાની ધૂળ સાફ કરવાનું હતું. જ્ઞાન તો ત્યાં પહેલેથી જ હતું. અને આ આપણને સીધી જ ચોથી સમસ્યા પર લઈ જાય છે. જો સફળતાનો તાજ પહેરવો હોય તો પછી નિષ્ફળતાનો ભાર પણ ઉઠાવવો જ પડે. જો તમે કહો કે મેં જીતાડ્યું, તો હાર થાય ત્યારે એ પણ સ્વીકારવું પડે કે હું હાર્યો. આ જ ભોક્તૃત્વ છે. અને આના કારણે જીવન સુખ દુઃખના એક રોલર કોસ્ટર જેવું બની જાય છે. કારણ કે આપણે દરેક ક્રિયાના પરિણામને અંગત રીતે અનુભવવા માટે બંધાઈ જઈએ છીએ. અને છેલ્લે આવે છે પાંચમી સમસ્યા, દ્રષ્ટિકોણની સમસ્યા. આ તો અહંકારની સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ છે. જ્યારે પણ કંઈક ખોટું થાય ત્યારે અહંકાર ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી. એ તો બચવા માટે હજારો બહાના અને તર્ક બનાવે છે. જેમ કે પેલો વક્તા, જેનું ભાષણ નિષ્ફળ ગયું. એણે હોલ, ટ્રાફિક, ગરમી, ગળું બધાને દોષ આપ્યો, પણ એ ના સ્વીકાર્યું કે કદાચ એની તૈયારીમાં કોઈ કમી હતી. આમ આપણે આપણા જ અભિપ્રાયો અને વિચારોની જેલમાં કેદ થઈ જઈએ છીએ. તો આ બધી વાતો પરથી શીખવાનું શું છે? આ 5 સમસ્યાઓનું જે માળખું છે એને સમજવું એ જ સાચી શાંતિ અને સ્વતંત્રતા તરફ જવાનો રસ્તો છે. તો આ રહી એ 5 સમસ્યાઓ એક સાથે. સ્ત્રોત મુજબ આ 5 ભ્રમ્સ જ આપણા જીવનના તમામ દુઃખોનું મૂળભૂત કારણ છે. અને જુઓ, તે બધી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. અને શરૂઆત ક્યાંથી થાય છે? બસ પેલી એક જ ભૂલથી, કે આપણે ખરેખર કોણ છીએ એ વિશેની આપણી ગેરસમજ. આમાંથી બહાર નીકળવાનો રસ્તો આ સમસ્યાઓ સાથે લડવાનો નથી, પણ તેમને ઓળખવાનો છે. એ સમજવાનો છે કે આ બધી સમસ્યાઓ એક અસ્તિત્વહીન અહંકારની ઉપજ છે. જ્યારે તમે મૂળ કારણ એટલે કે અહંકારના ભ્રમમાં માનવાનું જ બંધ કરી દો, ત્યારે તેની અસરો આપોઆપ નબળી પડી જાય છે. અને અંતે આ વિશ્લેષણ આપણને એક બહુ જ ઊંડા અને વિચારપ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે. શું એવું બની શકે કે સાચી આઝાદી સમસ્યાઓને હલ કરવામાં નથી, પણ એ સમજવામાં છે કે જે હું આ બધી સમસ્યાઓથી પીડાય છે તે હું પોતે જ વાસ્તવિક નથી? અને જો એ જ વાસ્તવિક નથી, તો શું સમસ્યાઓ પોતે વાસ્તવિક હોઈ શકે? ચાલો, આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આપણા જીવનમાં આટલું બધું દુઃખ, તણાવ અને અશાંતિ ક્યાંથી આવે છે? અને શું એનાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? આજે આપણે વાસ્તવિકતા અને દુઃખના મૂળ વિશેની એક ગહન ફિલોસોફીને એકદમ સરળ શબ્દોમાં સમજવાની કોશિશ કરીશું. તો શરૂઆત કરીએ એક એવા અનુભવથી જે આપણા બધાનો પરિચિત છે, દુઃખ. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે દુઃખનું કારણ કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે કોઈ બહારની વસ્તુ છે. પણ શું એવું બની શકે કે દુઃખનો અસલી સ્ત્રોત ક્યાંક બીજે નહીં, પણ આપણી પોતાની અંદર જ છુપાયેલો હોય? ચાલો આજે એ મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. આ એ સવાલ છે જે સદીઓથી મોટા મોટા ફિલોસોફર્સ અને ચિંતકો પૂછતા આવ્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ આપણી ધારણા કરતાં ઘણો જ સરળ અને કદાચ થોડું વિચિત્ર પણ છે. સાચું મૂળ કોઈ બહારની ચીજમાં નથી, પણ આપણી પોતાની એક ઊંડી સમજણમાં રહેલું છે. શાસ્ત્રો કહે છે કે બધા દુઃખનું મૂળ છે મોહ. હવે આ કોઈ ભારેખમ શબ્દ નથી. એનો સીધો સાદો અર્થ છે ભ્રમ. પોતાની સાચી ઓળખ વિશેની એક જબરજસ્ત ગેરસમજ. આ વાત કોઈ વસ્તુ ગમવા કે ન ગમવાની નથી. આ તો એનાથી પણ ઊંડી વાત છે. આ એ માન્યતા છે કે હું આ શરીર છું, હું આ પદવી છું કે હું આ વિચાર છું. જુઓ, આપણને સામાન્ય રીતે એવું લાગે કે સુખ દુઃખનું કારણ રાગ અને દ્વેષ છે, એટલે કે આપણો ગમો અને અણગમો. પણ એ તો ઝાડની ડાળીઓ જેવા છે. અસલી કારણ તો જમીનમાં છુપાયેલું એનું મૂળ છે, અને એ મૂળ એટલે મોહ.
મને સન્માન ગમે છે એ રાગ છે, પણ હું સન્માનને લાયક વ્યક્તિ છું અને એ સન્માન વગર મારું અસ્તિત્વ નથી એ મોહ છે. આ હું આ છું વાળી જે માન્યતા છે ને, એ જ આપણા રાગદ્વેષને તાકાત આપે છે અને દુઃખનું ચક્ર ફરતું રાખે છે. આ ખોટી ઓળખની વાત કદાચ થોડી થિયરી જેવી લાગતી હશે, બરાબર ને? તો ચાલો એને વધુ સારી રીતે સમજવા માટે એક મજેદાર વાર્તા જોઈએ. આ વાર્તા મોહ શું છે એને અરીસાની જેમ એકદમ સાફ કરી દેશે. વાર્તા કંઈક આવી છે. એક ભાઈ છે, નામ છે છગન. એ એક દિવસ એટલો બધો દારૂ પી લે છે કે એને પોતાના હોશ જ નથી રહેતા. એ પૂરેપૂરો નશામાં ધૂત થઈ જાય છે. હવે નશાની હાલતમાં એની સાથે ગજબની ઘટના બને છે. એ ભૂલી જાય છે કે છગન છે. પોતાની અસલી ઓળખ એના મગજમાંથી સાવ જતી રહે છે. અને એટલું જ નહીં, એ પાક્કું માની લે છે કે એ કોઈ બીજો જ માણસ છે જેનું નામ છે મગન. હવે આ હું મગન છુંના ભ્રમ સાથે એ સીધો પહોંચી જાય છે મગનના ઘરે. અને ત્યાં જઈને મગનની પત્નીને કહે છે, તું મારી પત્ની છે. એના બાળકોને પોતાના બાળકો કહે છે અને એની મિલકત પર પોતાનો હક જમાવે છે. બસ આ જ છે મોહ. જે આપણે નથી, જે આપણું નથી એને જ પોતાનું માની લેવું. આટલી સરળ પણ એટલી જ ગહેન ભૂલ. તો છગનની જેમ જ આપણી ભૂલ ક્યાં થાય છે? આપણી ભૂલ એ છે કે આપણે બે અલગ અલગ વાસ્તવિકતાઓને એકબીજામાં ભેળવી દઈએ છીએ. એક છે સ્વ, એટલે કે અનુભવ કરનાર, જાણનાર, જે હંમેશા એક સરખો રહે છે. એ છે શુદ્ધ ચેતના, એટલે કે જ્ઞાન. અને બીજું છે પર, એટલે કે જેનો અનુભવ થાય છે. આપણું શરીર, આપણા વિચારો, આપણું નામ, આખી દુનિયા. આ બધું સતત બદલાતું રહે છે. આપણે ભૂલથી આ બદલાતી વસ્તુઓને હું માની લઈએ છીએ, જ્યારે હકીકતમાં આપણે તો એ બધાને જાણનારા જ્ઞાતા છીએ. તો પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો શરીર, મન, નામ આ બધું સાચું સ્વ નથી, તો પછી આપણી અસલી ઓળખ છે શું? એવું તો શું છે જે ક્યારે નથી બદલાતું? અને સૌથી જરૂરી, આપણે એને જાણી કઈ રીતે શકીએ? ચાલો એકદમ સાદો સવાલ પૂછીએ. શું શરીર પોતે જાણે છે કે હું એક શરીર છું? ના. શું આપણું નામ પોતે જાણે છે કે એ એક નામ છે? બિલકુલ નહીં. તો પછી આ બધી વસ્તુઓનું જ્ઞાન કોને થઈ રહ્યું છે? એ કોણ છે જે શરીરને, નામને અને વિચારને જાણે છે? અને આનો જવાબ અદ્ભુત રીતે સરળ છે. શરીર હોય, મન હોય કે પછી આખી દુનિયા હોય, આ બધું જ એક જ તત્વ દ્વારા જાણવામાં આવે છે. અને એ છે ચેતના, એટલે કે જ્ઞાન. ચેતના એક સિનેમાના પડદા જેવી છે, જેના પર સુખ, દુઃખ, વિચારો અને દુનિયાના દ્રશ્યો ફિલ્મોની જેમ આવે છે અને જાય છે. પણ પેલો પડદો તો એવો ને એવો જ રહે છે. જરા નજર નાખીને જુઓ, આપણા અનુભવમાં શું આવે છે? શ્વાસ આવે છે, જાય છે. હૃદયના ધબકારા બદલાય છે. વિચારો તો સેકન્ડમાં બદલાય છે. લાગણીઓ, શારીરિક સંવેદનાઓ, બહારની દુનિયા, આ બધું જ સતત બદલાયા કરે છે. આમાંથી એક પણ વસ્તુ એવી નથી જે કાયમ ટકે. તો પછી જે કાયમ ટકતું જ નથી એ હું કઈ રીતે હોઈ શકે? આ બધા બદલાવની વચ્ચે ફક્ત એક જ વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી. એ છે આ બધું જાણવાની શક્તિ. સુખને પણ જે જાણે છે અને દુઃખને પણ. વિચારને પણ જે જાણે છે અને વિચાર ન હોય ત્યારની શાંતિને પણ. આ જે હંમેશા હાજર રહેનારી જાણવાની શક્તિ છે, આ જે જ્ઞાન છે, તે જ આપણો સાચો સ્વ છે. સારું, આ બધી વાત સમજવી બહુ રસપ્રદ છે, પણ આ સમજને વ્યવહારમાં કઈ રીતે ઉતારવી? એના માટે મૂળ સ્ત્રોત આપણને એકદમ સ્પષ્ટ 7 પગલાંનો રસ્તો બતાવે છે. આ રસ્તો આપણી દૃષ્ટિને બહારની વસ્તુઓ પરથી હટાવીને અંદર સ્વ તરફ, એટલે કે ચેતના તરફ વાળવામાં મદદ કરે છે. ચાલો આ 7 પગલાંને એક પછી એક સમજીએ. પહેલા 4 પગલાં એકદમ લોજિકલ છે. એ આપણા વિચારોનો પાયો મજબૂત કરે છે. પહેલું, એ સ્વીકારો કે હું જાણનાર છું, જ્ઞાન સ્વરૂપ છું. બીજું, જે કંઈ પણ જાણવામાં આવે છે એ બધું પર છે. ત્રીજું, એ સ્પષ્ટ કરે છે કે જે પર છે એ તમે નથી. અને ચોથું, જે તમે નથી એ તો બસ તમારી ચેતનામાં દેખાતા દ્રશ્યો જેવા છે. અને હવે છેલ્લા 3 પગલાં આ સમજને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. 5મું પગલું કહે છે કે સિનેમાનો પડદો ક્યારેય ફિલ્મનું પાત્ર નથી બની શકતો. 6ઠ્ઠું પગલું તો ક્રાંતિકારી છે. એ કહે છે કે ચેતના કોઈ આવતી જતી ઘટના નથી. એ તો એ કાયમી અવકાશ છે જેમાં બધી ઘટનાઓ આવે અને જાય છે. અને 7મું પગલું અંતિમ સત્ય જણાવે છે કે આ ચેતનાનું જે અસ્તિત્વ છે એ જ આપણું સાચું અસ્તિત્વ છે. તો આ 7 પગલાંમાંથી પસાર થયા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ?
આ આપણને આપણા પોતાના અસ્તિત્વના મૂળ સ્વરૂપ વિશે એક એવી સમજ આપે છે જે કદાચ આપણે પહેલાં ક્યારેય વિચારી પણ ન હોય. અને અંતિમ નિષ્કર્ષ આ છે, આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. આપણે જીવનની વાર્તાના કોઈ પાત્ર મટી જઈએ છીએ જેની સાથે બધું બને છે. એના બદલે આપણે એ ચેતનારૂપી વિશાળ અવકાશ બની જઈએ છીએ જેની અંદર આખી વાર્તા, આખું જીવન પ્રગટ થાય છે અને વિલીન થઈ જાય છે. અને અંતે આ બધી જ સમજ આપણને એક બહુ જ શક્તિશાળી સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જો તમે એ બધું જ નથી જેનો તમે અનુભવ કરી શકો છો, ન તો શરીર, ન તો વિચારો, ન તો લાગણીઓ, તો પછી પાછળ શું બચે છે? આ એ સવાલ છે જેનો જવાબ શબ્દોમાં નથી, પણ પોતાના અંદરના ઊંડા અનુભવમાં છે. એ એવા તત્વ તરફ ઇશારો કરે છે જે દરેક અનુભવનો મૂળ સ્ત્રોત છે. ક્યારે એવું બન્યું છે કે આપણી ખુશી, આપણો આખો દિવસનો મૂડ કોઈ એક નાની અમથી વાત પર આવીને અટકી જાય? એવું લાગે કે જાણે આપણે ક્યાંક બંધાઈ ગયા છીએ? આજે આપણે એક એવા જ ગહેન વિચારને સમજવાના છીએ જે આપણને શીખવશે કે આ બંધનોમાંથી મુક્ત થઈને સાચી આંતરિક સ્વતંત્રતાનો અનુભવ કેવી રીતે કરી શકાય. આ આખી વાતની શરૂઆત એક બહુ જ સુંદર ઉદાહરણથી થાય છે. આપણો જે મૂળભૂત સ્વભાવ છે ને એ પાણી જેવો છે. વિચારો જરા, પાણી કેવું હોય? એકદમ ફ્લેક્સિબલ, સહજ. એને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવું, વાટકામાં ભરો તો વાટકા જેવું. એ હંમેશા વહેતું રહે છે, કોઈ પણ અવરોધની આસપાસથી પોતાનો રસ્તો શોધી લે છે. એ સંપૂર્ણપણે મુક્ત છે. ખરેખર તો આ જ આપણી અંદરની સાચી અવસ્થા છે. પણ શું આપણે ખરેખર પાણીની જેમ જીવીએ છીએ? મોટા ભાગે તો ના. આપણે બની જઈએ છીએ બરફ જેવા, એકદમ કઠોર, એક જ આકારમાં જકડાયેલા. હવે બરફ વહી નથી શકતો. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવો પડે છે. અને જરાક અમથો ધક્કો વાગે તો એ તૂટી જાય છે. તો સવાલ એ થાય છે કે જો આપણો સ્વભાવ પાણી જેવો મુક્ત છે, તો એવી કઈ વસ્તુ છે જે આપણને જમાવીને બરફ જેવા કઠોર અને બંધાયેલા બનાવી દે છે? આનો જવાબ છે ને એક બહુ જ અદ્ભુત રૂપકમાં છુપાયેલો છે. એક એવો વિચાર જે આખી સમસ્યાને બસ 2 જ શબ્દોમાં સમજાવી દે છે, અને એ છે ચોંટેલી પિનનું રહસ્ય. આ સમગ્ર બોધનો સાર બસ આ એક જ વાક્યમાં છે: પિન ક્યાંય ચોંટવી ન જોઈએ. આ વાક્ય જેટલું સરળ લાગે છે ને, એટલો જ બલકે એનાથી પણ વધારે ગહન છે. સમજો કે આ એક એવી ચાવી છે જે આંતરિક સ્વતંત્રતાના બધા તાળા ખોલી શકે છે. પણ આનો મતલબ શું? કઈ પિનની વાત થઈ રહી છે અહીંયા? જુઓ, ચોંટેલી પિન એટલે આસક્તિ. એ કોઈ પણ એવી જગ્યા જ્યાં આપણું ધ્યાન, આપણી ખુશી, આપણી ચેતના બધું આવીને અટકી જાય છે. જ્યારે આપણે એવું માનવા લાગીએ કે આ વસ્તુ મળશે તો જ મને મજા આવશે, અથવા પેલા વ્યક્તિ મારી પ્રશંસા કરશે તો જ મને સારું લાગશે. બસ એ જ સમયે સમજી લેવાનું કે આપણી પિન ચોંટી ગઈ છે. અને જેવી પિન ચોંટે, આપણે બાહ્ય સંજોગોના ગુલામ બની જઈએ છીએ. અને આ પેન તો ગમે ત્યાં ચોંટી શકે છે, ખબર છે? કોઈ ખાસ પ્રકારના ભોજનમાં નહીં, મને તો આ જ શાક ભાવે, બીજું તો હું અડું પણ નહીં. લોકો પાસેની અપેક્ષાઓમાં કે મેં એના માટે આટલું કર્યું છતાં એણે એક શબ્દ પણ ન કહ્યો. કોઈ જગ્યા સાથે આપણને એટલો લગાવ થઈ જાય કે તેના વગર ગમે જ નહીં. આપણી રોજની આદતોમાં પણ પિન ચોંટી જાય છે કે મારો આ ક્રમ બદલાવો જ ન જોઈએ. અને સૌથી ઊંડી પિન ક્યાં ચોંટે છે ખબર છે? આપણી પોતાની ઓળખ સાથે. હું તો બહુ સ્માર્ટ છું, હું એક સફળ વ્યક્તિ છું. આ બધી જ ચોંટેલી પિન છે. હવે આ ચોંટેલી પિનના પરિણામ કેટલા ગંભીર હોઈ શકે એ સમજવા માટે એક બહુ જબરજસ્ત વાર્તા છે. આ વાર્તા આપણને બતાવે છે કે કેવી રીતે અલગ અલગ લોકોની ચોંટેલી પિન આખા સમૂહને નુકસાન પહોંચાડે છે. વાર્તા કંઈક આવી છે. એક શિકારીને જંગલમાં એક અદ્ભુત સોનાનું પક્ષી દેખાય છે. એને જોતાં જ શિકારીની પિન ચોંટી જાય છે સોનાના લોભ પર. એ પક્ષીનું સૌંદર્ય માણવાને બદલે એના મગજમાં શું ચાલે છે? આને રાજાને આપીશ તો મોટું ઇનામ મળશે. એની પિન ઇનામ પર ચોંટી ગઈ. એ રાજા પાસે પક્ષી લઈ જાય છે. રાજા ખુશ તો થાય છે, પણ એની પિન ચોંટેલી હતી પોતાના મંત્રીના અભિપ્રાય પર. એટલે જાતે નિર્ણય નથી લેતો, એ મંત્રીને પૂછે છે. અને મંત્રીની પિન ચોંટેલી હતી ડર અને શંકા પર. એ વિચારે છે, સોનાનું પક્ષી તો હોય જ નહીં, નક્કી આમાં કંઈક ગડબડ છે. આમ એક પછી એક દરેકની પિન પોતપોતાની જગ્યાએ ચોંટતી ગઈ. અને પરિણામ શું આવ્યું? મંત્રીની સલાહ માનીને રાજાએ એ અમૂલ્ય પક્ષીને ઉડાડી દીધું. શિકારીને ઇનામ ન મળ્યું, રાજાને પક્ષી ન મળ્યું, અને મંત્રી પોતાની શંકામાં જ રહી ગયો. જુઓ, કહેવાનો મુદ્દો એ છે કે દરેક વ્યક્તિની પોતાની એક નાનકડી આસક્તિ, એમની ચોંટેલી પિન એમને સત્ય જોવાથી રોકી રહી હતી. અને અંતે નુકસાન કોને ગયું? બધાના હાથ ખાલી રહ્યા. તો હવે સૌથી અગત્યનો સવાલ:
આપણે આપણા જીવનમાં ઠેર ઠેર ચોંટાડેલી આ પિનને કાઢવી કઈ રીતે? શું એનો કોઈ ઉપાય છે? હા, ચોક્કસ છે. આ બોધ આપણને 5 બહુ જ પ્રેક્ટિકલ પ્રયોગો સૂચવે છે, જેનો અભ્યાસ કરીને આપણે ધીમે ધીમે આ આસક્તિઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ચાલો આ ઉકેલોને એક પછી એક વિગતવાર સમજી. પહેલો પ્રયોગ છે માથું મારવું નહીં. હવે આનો મતલબ એ નથી કે આપણે પ્રયત્ન જ ન કરવો. ના, એનો મતલબ છે કર્મ કરો, ફળની આશા ન રાખો. આપણું કામ છે આપણું શ્રેષ્ઠ આપવાનું. પરિણામ ઘણા બધા પરિબળો પર નિર્ભર હોય છે, જે આપણા નિયંત્રણમાં નથી. જ્યારે આપણે પરિણામની ચિંતા છોડી દઈએ છીએ ત્યારે આપણી પિન આપોઆપ ઢીલી પડવા લાગે છે. બીજો પ્રયોગ છે માન્યતા રાખવી નહીં. કઈ માન્યતા? એ માન્યતા કે મારું સુખ કોઈ બહારની વસ્તુ, પદ કે વ્યક્તિમાં છે. આપણે બધાએ આવી માન્યતાઓ બનાવી રાખી છે, ખરું ને? કે મને પ્રમોશન મળશે ત્યારે હું ખુશ થઈશ, કે મારી પાસે મોટી ગાડી હશે ત્યારે હું ખુશ થઈશ. આ બધી ખોટી માન્યતાઓ છે. આ બોધ યાદ અપાવે છે કે આનંદ તો આપણો આંતરિક સ્વભાવ છે, એ બહારથી ખરીદવાની કે મેળવવાની વસ્તુ નથી. ત્રીજો પ્રયોગ બહુ જ મહત્વનો. બીજાનું માપ કાઢવાનો બંધ કરો. આપણે લોકોને સારા અને ખરાબના ત્રાજવામાં તોડતા રહીએ છીએ, પણ આપણી પાસે ક્યારેય પૂરી માહિતી હોતી જ નથી. જ્યારે આપણે કોઈનો ન્યાય કરીએ છીએ ને, ત્યારે ખરેખર તો આપણે આપણા પોતાના મનને જ અશાંત કરીએ છીએ. આ આદત છોડવાથી આપણી ઊર્જા બચે છે અને મન સ્થિર રહે છે. ચોથો પ્રયોગ છે મુખ્ય ધ્યેયને ભૂલવો નહીં. ઘણીવાર શું થાય છે કે આપણે કોઈ ધ્યેય સુધી પહોંચવા માટે અમુક રસ્તા, અમુક પદ્ધતિઓ અપનાવીએ છીએ, પણ ધીમે ધીમે આપણને એ રસ્તા સાથે જ એટલો લગાવ થઈ જાય છે કે આપણે આપણી મંઝિલ જ ભૂલી જઈએ છીએ. યાદ રાખીએ, સાચો હેતુ આંતરિક શાંતિ છે, માત્ર બાહ્ય ક્રિયાકાંડ નહીં. અને પાંચમો, સૌથી અગત્યનો પ્રયોગ, આપણી અસલી મંઝિલને ક્યારે ન ભૂલવી. અને આપણી અંતિમ મંઝિલ કઈ છે? એ જ આપણો મૂળભૂત પાણી જેવો સ્વભાવ, એ સ્થિર, શાંત અને આનંદમય અવસ્થા. જીવનમાં આપણે જે પણ ભૂમિકાઓ ભજવીએ છીએ એ બધા તો રસ્તા પરના કામચલાઉ પડાવ છે. આપણું સાચું ઘર તો આપણો આંતરિક સ્વભાવ છે. જ્યારે આ પાંચેય પ્રયોગો આપણા જીવનનો ભાગ બની જાય ત્યારે આપણે એક એવી અવસ્થામાં પહોંચીએ છીએ જેને અહીં નો પ્રોબ્લેમ ઝોન કહેવાયું છે. આ કોઈ જગ્યા નથી, આ મનની એક અવસ્થા છે, સંપૂર્ણ સ્વતંત્રતાની અવસ્થા. તો જુઓ, આપણી સામે સીધા સાધા 2 રસ્તા છે. એક તરફ છે ચોંટેલી પિન સાથેનું જીવન, જે બરફ જેવું કઠોર, બંધાયેલું અને નાજુક છે, જ્યાં નાના નાના ધક્કાથી પણ તૂટી જવાય છે. અને બીજી તરફ છે પિન વગરનું જીવન, જે પાણી જેવું લવચીક, મુક્ત અને સ્વાસ્થ્ય છે, જ્યાં બહાર ગમે તેટલા તોફાન આવે, અંદરની શાંતિ અકબંધ રહે છે. પસંદગી આપણે કરવાની છે. આ બહારની વસ્તુઓથી સુખ એમ નથી મળતું, એ સમજાવવા માટે એક બીજી બહુ જ સરસ વાર્તા છે. એક સાધુ પાસે એક ભિક્ષાપાત્ર હતું. રાજાએ કહ્યું, હું આને ભરી દઈશ. રાજાએ સોના મહોરો નાખવાનું શરૂ કર્યું, પણ પાત્ર ભરાયું જ નહીં. આખો ખજાનો ખાલી થઈ ગયો. હારીને રાજાએ પૂછ્યું, આ પાત્ર શાનું બનેલું છે? સાધુએ કહ્યું, માનવ ખોપરીનું. આ ઈચ્છાઓનું પાત્ર છે, જે ક્યારેય ભરાતું નથી. આ વાર્તા આપણી અનંત ઈચ્છાઓનું પ્રતીક છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે, અને એ સવાલ આપણે દરેક જણે આપણી જાતને પૂછવાનો છે. આપણા રોજિંદા જીવનમાં, આપણી પ્રતિક્રિયાઓમાં, આપણી અપેક્ષાઓમાં આપણી પિન ક્યાં ચોંટેલી છે? ચાલો આજે આપણે એક એવા સવાલની ઊંડાઈમાં ઉતરીએ જે આપણે સૌ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછીએ છીએ. હું ખરેખર કોણ છું? આ એક એવી દાર્શનિક યાત્રા છે જેમાં આપણે ઓળખ અને મુક્તિના રહસ્યોને સાથે મળીને ખોલીશું. તો આખી વાતની શરૂઆત થાય છે એક બહુ જ મૂળભૂત સવાલથી. એક એવો સવાલ જે સદીઓથી દરેક વિચારકને મૂંઝવતો આવ્યો છે. હું ખરેખર કોણ છું? અને જુઓ, આનો જવાબ પણ એટલો જ જોરદાર છે. આ ગ્રંથ એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. આપણી સાચી ઓળખ, આપણું સાચું સ્વરૂપ એનાથી બિલકુલ અલગ છે જે આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ. આ વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે 2 શબ્દો વચ્ચેનો ભેદ પારખવો પડશે. એક છે જે જાણે છે અને બીજું છે જે જણાય છે. આને ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ, તો જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ બધું જ્ઞાત છે, એટલે કે દ્રશ્ય. પણ આપણે જે એને જોઈ રહ્યા છીએ એ જ્ઞાન છીએ, એટલે કે દ્રષ્ટા. આપણે ફિલ્મ નથી, આપણે તો ફિલ્મના સાક્ષી છીએ. બસ એ જ રીતે આ શરીર
આપણું નામ, આપણા વિચારો, આખી દુનિયા એ બધું જ્ઞાત છે. આપણું સાચું સ્વરૂપ તો એ જ્ઞાન છે, એ શુદ્ધ ચેતના છે જે આ બધાને જાણે છે. બસ આ જે ભૂલ ભરેલી ઓળખ છે ને, જેને અહીં અજ્ઞાન કહ્યું છે, એ જ આપણા મોટા ભાગના દુઃખનું મૂળ છે. જ્યારે આપણે દ્રષ્ટા હોવા છતાં ભૂલથી પોતાને દ્રશ્ય માની લઈએ છીએ, ત્યારે જ બધા બંધનની શરૂઆત થાય છે. પણ અહીં એક સવાલ થાય કે જો આપણે એ શરીર નથી, આપણા વિચારો નથી, તો પછી આ બધું આટલું સાચું કેમ લાગે છે? આ જે હુંનો ભાવ છે એ ક્યાંથી આવે છે? તો જુઓ, એનો જવાબ એ છે કે આ જે હુંની લાગણી છે, જેને આપણે અહંકાર કહીએ છીએ, એ તો જાણે કે એક બનાવટ છે, એક ભ્રમણા. અહંકાર એટલે શું? એ એક કામચલાઉ ઓળખ છે. જ્યારે આપણને આપણો સાચો આંતરિક આધાર નથી મળતો, ત્યારે આપણે એક ડુપ્લિકેટ હું બનાવી લઈએ છીએ, જે સાચા હુંની જગ્યા લઈ લે છે. અને આ બન્યું કઈ રીતે? આપણે આપણો સાચો આધાર અંદર શોધવાને બદલે બહાર શોધવા નીકળ્યા, અને સૌથી નજીક શું મળ્યું? આ શરીર અને આપણું નામ. બસ આપણે એને જ પકડી લીધું અને કહી દીધું, હું આ છું. અને ત્યાંથી જ આ કૃત્રિમ હું એટલે કે અહંકારનો જન્મ થયો. ખબર છે, આ એક એકતરફી પ્રેમ જેવી વાત છે. આપણે ઓળખ માટે શરીર સાથે જોડાઈએ છીએ, પણ શરીરને આપણી સાથે કોઈ લેવા દેવા નથી. આ બધી આપણી જ બનાવેલી માયાજાળ છે. આ પસંદગીના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે એ સમજાવવા માટે અહીં બે જબરદસ્ત વાર્તાઓ આપી છે. એક શરીર તરીકે જીવવાની અને બીજી જ્ઞાન તરીકે જીવવાની. એક વાર્તા છે આસક્તિની, જે વિચાર માત્રથી બાંધે છે, અને બીજી છે અનાસક્તિની, જે ભયંકર પીડામાં પણ આઝાદી અપાવે છે. ચાલો અરણ્યકાપુત્ર આચાર્યની વાત કરીએ. કલ્પના કરો કે એક ઋષિને એમના દુશ્મનો પકડી લે છે અને એમના શરીરને એક ભયાનક સજા આપે છે. એમને નદીમાં ફેંકી દેવામાં આવે છે અને એમની નાભીમાંથી આરપાર એક ભાલો પરોવી દેવામાં આવે છે. હવે આવી ભયંકર પરિસ્થિતિમાં એ ઋષિ એક પસંદગી કરે છે. એ પોતાના શરીરને થતી પીડાથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દે છે. એ શરીરના અનુભવના માત્ર સાક્ષી બની જાય છે. બસ દ્રષ્ટાભાવમાં ટકી રહીને, શુદ્ધ જ્ઞાન સ્વરૂપે રહીને એ શારીરિક પીડાથી પર થઈ જાય છે અને એ જ ભાલાની અણી પર મોક્ષ પ્રાપ્ત કરે છે. આ એ બતાવે છે કે જો આપણી ઓળખ સાચા સ્વરૂપમાં સ્થિર હોય તો બહારના કોઈ પણ સંજોગો આપણને બાંધી શકતા નથી. આ સાંભળીને મનમાં એક સવાલ જરૂર આવે કે જો બધું અંદરની સમજણનો જ ખેલ હોય, તો પછી આ બહારની ક્રિયાઓ, પૂજાપાઠ, વ્રત નિયમ, એ બધાનું શું? અહીં એક બહુ સરસ ઉપમા આપી છે. કલ્પના કરો કે જ્ઞાન એટલે કે સાચી સમજણ એક મહારાણી છે અને ક્રિયા એ એની દાસી છે. દાસીનું કામ શું? મહારાણીની સેવા કરવાનું. જો મહારાણી એટલે કે જ્ઞાન હાજર જ ન હોય, તો પછી દાસી ભલે ગમે તેટલું કરે, એ બધું વ્યર્થ છે. એટલે આખી વાતનો સાર એ છે કે ક્રિયા પોતે મહત્વની નથી, એની પાછળનો ઈરાદો, એની પાછળનો હેતુ મહત્વનો છે. જો કોઈ પુણ્યનું કામ દુનિયાના સુખ મેળવવા માટે કરવામાં આવે, તો એ પુણ્ય પણ ભવિષ્યમાં બંધનનું કારણ બને છે. પણ જો એ જ કામ આત્મજ્ઞાન માટે, અનાસક્ત થવા માટે કરવામાં આવે, તો એ મુક્તિ તરફ લઈ જાય છે. તો છેવટે આ આખું દર્શન આપણને જીવન જીવવા માટેના બે રસ્તાઓ બતાવે છે. એક મૂળભૂત પસંદગી. એક રસ્તો છે પરાધીન જીવનનો, એટલે કે શરીર અને દુનિયા જેવી બદલાતી વસ્તુઓ પર આધારિત જીવન, જેમાં આપણે હંમેશા સંજોગોના ગુલામ રહીએ છીએ. અને બીજો રસ્તો છે સ્વાધીન જીવનનો, એટલે કે પોતાના સાચા સ્વરૂપ, પોતાની શુદ્ધ ચેતનામાં સ્થિર રહીને જીવવાનો, જેમાં સંજોગો ગમે તેવા હોય, આપણે હંમેશા સ્વતંત્ર અને શાંત રહી શકીએ છીએ. અને આ જે સ્વાધીન અવસ્થા છે, એને જ અંતિમ લક્ષ્ય કહ્યો છે, મોક્ષ. એટલે કે એવી અવસ્થા જ્યાં ફક્ત આપણું સાચું સ્વરૂપ જ બચે, શુદ્ધ, બસ આપણું અસ્તિત્વ, બીજું કશું જ નહીં. અને આ વાત આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકી દે છે કે ભ્રમણામાંથી વાસ્તવિકતાની આ સફર કોઈ ભવિષ્યમાં નથી કરવાની. આ તો એક પસંદગી છે જે આપણે અત્યારે આ ક્ષણે કરી શકીએ છીએ. તો સવાલ એ છે કે આપણે કયા હું તરીકે જીવવાનું પસંદ કરીએ છીએ.